નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 6900 જેટલા વિદ્યાર્થીઓ જીપીસી ક્લાસ 1 2ની પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે। તમામ વિદ્યાર્થી મિત્રોને કોંગ્રેચ્યુલેશન્સ। આન્સર રાઇટિંગ માટેનો આપણો જે માસ્ટર પ્લાન જે છે હવે આપણે એની 10 તારીખે શરૂઆત કરવાના છે, એની રૂપરેખાની ચર્ચા કરી નાખીએ। સૌથી પહેલું આપણો જે પ્રોગ્રામ જે છે એ છે લેમ્પ અપો દીપો ભવના કન્સેપ્ટ પ્રમાણે આપણે ચાલવાના છે। સમજાઈશ કઈ રીતે। તો લર્નિંગ આન્સર રાઇટિંગ માસ્ટર પ્લાન બેઝિકલી આખો પ્રોગ્રામ જે છે એમાં 42 ટેસ્ટ છે અને આપણી નવી જે પેટર્ન જે છે સિલેબસની એ પ્રમાણે આપણે આખો કોર્સ જે છે એને ઝીણવટપૂર્વકના આયોજન સાથે આપણે ડિઝાઇન કરેલો છે। સિલેબસના એક પણ ટોપિક છૂટે નહીં અને જેના માર્ક્સ આધારિત જેટલો વેઇટેજ છે એ પ્રમાણે આપણે દરેકને ન્યાય આપવો જરૂરી છે। જેમ કે એસએનું પેપર જે છે એ અને એથિક્સનું પેપર જે છે એ આપણી માટે રામબાણ ઇલાજ બનવાના છે। તો ડેઇલી આ જે ટેસ્ટ છે 42 ટેસ્ટમાં આપણે એસે અને કેસ સ્ટડી ડેઇલી બેઝ પર ચાલે એ રીતે આયોજન કરેલું છે। અલ્ટરનેટિવ્સ કઈ રીતે? તો સૌથી પહેલા 42 ટેસ્ટ છે, મોડલ આન્સર અને ત્યાર પછી બ્રેઇન સ્ટોર્મિંગ, આપણી જે થીમ જે છે જે તમને લોકોને ખ્યાલ છે એ પ્રમાણે આપણે આગળ ચાલવાના છીએ। તો ટોટલ 42 ટેસ્ટ છે, 5 સવાલો દરેક ટેસ્ટમાં હશે અને એમાં 3 સવાલો જીએસના, 1 સવાલ કરંટ અફેર્સનો, 1 સવાલ જે છે એ એસે અથવા તો કેસ સ્ટડી આધારિત હશે। આ ટેસ્ટ પછી તમને લોકોને જે છે એ મોડલ આન્સર મળવાના છે। મોડલ આન્સર પછી આપણે જે પ્રમાણે જાણો છો એ પ્રમાણે કે દરેક ટેસ્ટનું આપણે બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કરવાના છે, એનું પણ સ્કેડ્યુલ આપણે ડિટેલમાં આપ્યું છે। દરેક વિદ્યાર્થી માટે ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં શેડ્યુલ જે છે એ ફોલો કરી શકે છે। ત્યાર પછી આપણા બ્રેઇન સ્ટોર્મિંગ સેશન હશે। આ વખતે આપણે નવી વસ્તુ શું કરી છે, યુનિક વસ્તુ શું છે કે આ વખતે આપણે અસાઇનમેન્ટ બેઝ ચાલવાના છે। તમને લોકોને દરેક ટેસ્ટમાં ટાસ્ક આપવાના છે, જેમાં અમુક વાર ઇન્ટ્રોડક્શન હશે, અમુક વાર તમને લોકોને કન્ક્લુઝન, અમુક વાર તમને લોકોને ડેટા માટે, અમુક વાર રિપોર્ટ માટે, અમુક વાર ઇન્ડાઇસિસ માટે, અમુક વાર ડાયાગ્રામ સંબંધિત, અમુક વાર બેસ્ટ પ્રેક્ટિસીસ સંબંધિત, આવી રીતના અલગ અલગ પ્રકારના તમને લોકોને અસાઇનમેન્ટ આપવામાં આવશે, જે તમારે લોકોએ એને શોધવાના છે। કારણ કે મૂળ તો પ્રકાશિત તમારા સ્વયં જ થવાનું છે। અમે તમારી બદલે ચાલી નહીં શકીએ, પરંતુ અમે તમારી સાથે ચાલી શકવાના છે। કન્સેપ્ટને સમજવાની કોશિશ કરજો। બીજું છે કે આ વખતે હસમુખ સરની જે તમને લોકોએ જો એસટીએ મેઇન્સ તમે લોકો પેપર ના જોયા હોય તો ખાસ જોઈ લેજો। એસટીએ મેઇન્સ સાહેબની પ્રથમ મેઇન્સ હતી ને એમાં એમને અંદાજ આપી દીધો છે કે કઈ રીતનો પેપર હશે, એની ચર્ચા પણ આપણે પ્રોગ્રામમાં કરવાની છે। એનું ડીકોડ કરેલું છે ને બહુ બારીકાઈથી કરેલું છે, જે આગળ તમને આગલા સેશન જે છે એમાં હું એ ચર્ચા કરવાનો છું। બીજી વસ્તુ કે આપણે તમને લોકોને વાત કરી પ્રમાણે કે મોડલ આન્સર જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં હશે। જે આપણે બ્રેઇન સ્ટોર્મિંગ સેશન હશે એ મૂળ તો ભાષાની ગુજરાતી હશે, પણ કન્ટેન્ટ હશે એ આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં હશે। બીજું ખાસ આ વખતે તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે કે 42 ટેસ્ટ છે, સિલેબસનો એક પણ ટોપિક આપણો છૂટતો નથી। એક ટોપિક આપણો છૂટતો નથી। તમારે લોકો એને ફોલો કરવાનું છે, મેઇન કામ તમારા તરફથી થવાનું છે। બીજી વસ્તુ જે અસાઇનમેન્ટ આપીએ છીએ એ અસાઇનમેન્ટ તમારે પોતાની જાત સાથે નૈતિક રહીને એને પૂરું કરવાનું છે, એટલે એનો અલગ પ્રકારનો ફાયદો થાય। તમે મેઇન્સના વિદ્યાર્થીઓ છો, તમને એનું મહત્વ શું છે સમજાવવાની જરૂરિયાત નથી, તમને લોકોને ઓલરેડી ખ્યાલ છે। બીજી વસ્તુ સાથે સાથે આ જે ટેસ્ટ છે એના ઉપરાંત આપણે 555 સવાલો જે છે મેઇન્સ રિલેટેડ ગુજરાતી ઇંગ્લિશમાં એ પણ તમને લોકોને આપવાના છે, જેમાંથી તમારે લોકો એને ગો થ્રુ થવાનું છે, વાંચવાના છે, મેક્સિમમ સવાલો કરવાના છે। આ આપણી ડેઇલી બેઝ પર હશે ને એના પહેલાં તમને લોકોને આટલા સવાલો મળી જવાના છે। બીજું અમુક એવા કન્ટેન્ટ છે જે અમારે તમને લોકો સ્પેસિફિક આપવા પડશે, જેમ કે મહાગુજરાત આંદોલન છે એના સંબંધિત હશે, અથવા તો તમે એવું સમજો કે ડાયસ્પોરા જે છે એના સંબંધિત કન્ટેન્ટ હશે। તો ગુજરાત સ્પેસિફિક અમુક ટોપિક હશે જેનું કન્ટેન્ટ જે છે એ ફોકસ તરફથી તમને લોકોને મળી જવાનું છે, એટલે એની વેલ્યુ એડેડ કન્ટેન્ટ જે છે એ તમારા માર્ક જે છે એને બૂસ્ટ કરવામાં 100% તમને લોકોને ફાયદો કરાવડાવશે। બીજી આગળ વસ્તુ કે જો ખાલી ટેસ્ટથી નહીં ચાલે, અમારું તમે એક રીતે સમજો કે ખરેખર પ્રશ્નો જે શોધવામાં, પ્રશ્નો કાઢવામાં બહુ મહેનત થાય છે। જેટલી અમે મોડલ આન્સર બનાવવામાં મહેનત કરી છે એટલી જ મહેનત ખરેખર એક પ્રશ્નો બનાવવામાં કાઢીએ છીએ, જેના કારણે તમે લોકો ડાયરેક્ટ ફોકસ લાઈવમાં સર્ચ કરો તમને લોકોને અંદાજ આવી જશે કે સીધા અને ઇનડાયરેક્ટલી સવાલો પડી રહ્યા છે। કારણ કે મેઇન્સમાં શું છે કે આપણી પાસે એ કોઈ પણ ટોપિકમાંથી ગો થ્રુ થયેલા હશું તો સારો એવો જવાબ લખી શકીશું। તો આ પ્રકારના આપણા ડેઇલી તમને લોકોને સવાલ મળવાના છે, બહુ એનાલિસિસ સાથે બનાવ્યું છે, 360 ડિગ્રી આપણે ચાલવું પડશે। એક એક્ઝામ્પલ આપું, જો 2 પ્રકારના ન્યૂઝ છે, આર્ટિકલ છે, હાઉ ડ્રોન આર ધ ન્યૂ ફેસ ઓફ વોરફેર, બીજું છે વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ સેન્સસ। આ કરંટમાં અત્યારે ઇસ્યુ ચાલી રહ્યા છે। હવે વિચાર કરો કે અત્યારે આપણે સોસાયટી આપણો ટોપિક એક એડ થયો છે, સેન્સસ ઉપરથી તમે સોસાયટીમાં કેવા પ્રકારના સવાલ બની શકે છે એ આપણે ચેક કરવું પડે।
એના માટે આર્ટિકલ આખો વાંચવો પડે, આર્ટિકલમાંથી પ્રશ્નો બનાવવા પડે. તમે ખાલી પ્રશ્નો સમજો કે એક પ્રશ્નો બનાવવા માટે ડાયરેક્ટ એવું નથી કે કોઈ પણ ટોપિકમાંથી પ્રશ્ન લઈ લઈએ. એક પ્રશ્નમાં બારીકાઈથી ચેક કરવામાં આવે છે. ફોકસની ટીમ બેઠી હોય છે, શાંતિથી પહેલા પ્રશ્નો બનાવવામાં મહેનત કરે છે. મોડેલ આન્સર તમે વાંચો ત્યારે તમને લખાણ ભલે લાંબુ લાગે, અંદર કન્ટેન્ટ પણ હોય છે, પણ એટલી જ મહેનત પ્રશ્નોમાં પણ આપણે કરી છે, જેથી આપણા પ્રશ્નો ડાયરેક્ટ હિટ થઈ રહ્યા છે. પ્રશ્નો હિટ થાય એ જ આપણી માટે મોટામાં મોટી વસ્તુ છે. ત્યાર પછી આવા ક્વેશ્ચન હોય છે, ક્વોલિટી પ્રશ્નોમાં તમને થોડાક અઘરા પણ પડશે, પણ તૈયારી આપણી અઘરી રાખવાની છે, જે પહેલાથી જ કહી દઉં છું. તૈયારી પ્રશ્નોનું સ્વરૂપ હશે એ થોડુંક ટફ હશે, જે પ્રમાણે આપણે તૈયારી હંમેશા રાખવાની છે. કે આપણે જાણીએ છીએ યુક્રેનનું અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે, આપણે ઇન્ડિયા પાકિસ્તાનના અત્યારે જે વોર થયું હતું એમાં પણ ડ્રોનનો યુઝ થયો છે. સમજો ડ્રોનનો ઉપયોગ અત્યારે વધી રહ્યો છે, અત્યારે નવી ટેકનોલોજી આધારિત ડ્રોન વધુ ઉપયોગ થઈ રહ્યા છે. મિસાઇલ્સ બહુ મોંઘી પડે છે. વિચાર કરો તમને 10 લાખની મિસાઇલ પડતી હોય એકાદી, અને એવું સમજો કે તમને 1 લાખનો ડ્રોન પડતો, એક્ઝામ્પલ હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપી રહ્યો છું. તો અત્યારના સમયગાળામાં ડ્રોનનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. યુક્રેનના યુદ્ધ હોય કે કોઈ પણ વિશ્વમાં અત્યારે જે પણ યુદ્ધ થઈ રહ્યા છે, તો ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. તો યુદ્ધોનું સ્વરૂપ બદલાણું છે. આ બધા ટોપિક આપણા સિલેબસમાં છે. તો એ પ્રમાણે આપણે જે આર્ટિકલ્સ આવે છે એને વાંચીને આપણે ખરેખર આવા ક્વોલિટી ક્વેશ્ચન બનાવવા પડતા હોય છે. ત્યાર પછી મોડેલ આન્સરનો વારો આવે છે. મોડેલ આન્સર તમે જોજો, ઇન્ટ્રોડક્શન કેટલો સ્વીટ છે, ટૂંકો છે અને મજા આવ્યો છે. નેનો ટેકનોલોજી ઉપર છે. તો એમાં તમને લોકોને અમે ઇન્ટ્રોડક્શનમાં પણ એ મહેનત કરીએ છીએ કે જેથી ત્યાં શરૂઆત જે થાય છે ત્યાં પોતે જે પ્રશ્ન પૂછ્યો છે એ વાતને આપણે સીધી અને સટીક રીતે પ્રસ્તુત કરી દઈએ. કારણ કે જે શરૂઆત છે ત્યાંથી આપણે સામેવાળાને સંતોષ આપવાનો છે. બોડીમાં તો આપવાનો છે, લોકો મહેનત કરી રહ્યા હોય છે ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝનમાં, પણ ઇન્ટ્રોડક્શનમાં બહુ મોટી ખામી થઈ જતી હોય છે, જેનું આપણે સમાધાન ખાસ કરવાનું હોય છે. ડાયાગ્રામ્સ આપીએ છીએ, એક વસ્તુ આપણે આવી છે, કઈ વસ્તુ ઉપયોગ કરવાની છે, ડેટા વેટા બધો પ્રકારનો ઉપયોગ કરીને પાછળથી આપણે બ્રેઇન સ્ટોર્મિંગ સેશન રાખીએ છીએ, જેમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરીએ છીએ, એમના પોતાના જે વ્યૂ હોય છે એને જાણીએ છીએ અને એ રીતે બોર્ડ વર્ક કરીએ છીએ. સાથે સાથે તમને લોકોને કન્ટેન્ટ આપીએ છીએ કે આમાં આટલી વસ્તુ અગત્યની લાગી રહી છે. બ્રેઇન સ્ટોર્મિંગ સેશનમાં મેઇન વસ્તુ શું હશે કે કોઈ પણ સવાલ હશે, ક્વેશ્ચન હશે, એમાં કયો એવો થીમ છે, કયો એવા પોઈન્ટ છે, કેવા મુદ્દાઓ જે છે જે આપણે મસ્ટ એટલે ફરજિયાત આવવા જોઈએ, એની પણ ચર્ચા આપણે ખાસ કરીએ છીએ. સમજો મોડેલ આન્સર વાંચતી વખતે તમને એ ખ્યાલ નહીં પડે કે આમાં આ વસ્તુ ફરજિયાત આવી જોઈએ. એ આપણે બ્રેઇન સ્ટોર્મિંગ સેશનમાં તમને લોકોને ઇન્ફોર્મેશન આપી છે કે આટલી વસ્તુ ફરજિયાત આવવી જોઈએ. આખી વસ્તુ આ રીતે આપણે ચાલવાના છીએ. બીજી વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો, આખો પ્રોગ્રામની ચર્ચા કરી પ્રમાણે કે વિથ ઇવોલ્યુશન અને સેલ્ફ ઇવોલ્યુશન બંને રીતે રાખ્યું છે. જે સેલ્ફ ઇવોલ્યુશન જે છે એમ આપણે ફીસ 1500 રૂપિયા રાખેલી છે, અને વિથ મેન્ટરશિપ જેમાં આપણે પર્સનલ મેન્ટરશિપ આપવાના છીએ, વિથ ઇવોલ્યુશન આપવાના છે, એની ફીસ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને 5000 રાખી છે. ટોટલ તમે FLT ગણશો, આપણે જેટલા પણ સવાલો થાય છે એ પ્રમાણે તમે જો FLT ગણશો તો 14 જેટલી FLT થાય છે. FLT ફૂલ લેન્થ ટેસ્ટ, એટલે એ પ્રમાણે આપણે બારીકાઈથી સંપૂર્ણ આયોજન કરેલું છે. તો આગળ વધીએ અને સફળતા મેળવીએ. ધન્યવાદ.